જીનિયસ બનવાની એક કળા. આપણા બધાના અંતરમાં એક ઈચ્છા છે કે હું જે કંઈ કાર્ય કરું એ મારે સારામાં સારું કરવું છે, સારામાં સારી અને શ્રેષ્ઠ પદ્ધતિ અપનાવીને ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત કરવું છે, જેથી મને પણ અંતરમાં સંતોષ રહે અને મારા વાતાવરણમાં આજુબાજુ લોકોને પણ સંતોષ થાય કે કાર્ય ખૂબ સુંદર અને સારું થયું છે. આની સાથે એ પણ આપણી ઈચ્છા છે કે ઓછા પુરુષાર્થથી કંઈક એવી કળા હાથમાં આવે કે આપણે ઉચ્ચતમ પરિણામો પ્રાપ્ત કરી શકીએ. જે લોકો આવી શ્રેષ્ઠતાથી કામ કરે છે એને આપણે જીનિયસ કહીએ છીએ. This is a very simple definition of a genius. 2002માં વર્લ્ડ કપ સોકર રમાયેલું. તમારા બધામાંથી ઘણા બધાએ ટીવી ઉપર એ જોયો હશે. અને વર્લ્ડ કપ સોકર is one of the greatest sporting events on this planet. અને એમાં ફાઇનલ્સમાં બ્રાઝિલ વર્સિસ જર્મની હતા. અને તમને બધાને બ્રાઝિલનો હીરો એનું નામ તો ખ્યાલ હશે. શું નામ હતું? વેરી ગુડ, રોનાલ્ડો. તો બ્રાઝિલ વર્સિસ જર્મની ફાઇનલ્સ હતું અને ઇટ વોઝ અ હાઈ વોલ્ટેજ ગેમ. કારણ કે બ્રાઝિલનો એટેક બહુ પાવરફુલ હતો અને સામે જર્મન ડિફેન્સ એટલું પાવરફુલ હતું. જર્મનીના જે ગોલકીપર હતા ઓલિવર કેન, એને જર્મની ફાઇનલ્સમાં પહોંચ્યું ત્યાં સુધી એક પણ ગોલ સામેની ટીમને કરવા નહોતો દીધો. એટલું એનું ડિફેન્સ અને પોતાનો અનુભવ. અને સામે જે બ્રાઝિલમાં 3 આર હતા, રોનાલ્ડિનો, રિવાલ્ડો અને રોનાલ્ડો. આ ત્રણેયના નામ આપણને ખબર છે. આ એટલા બધા પાવરફુલ એટેકર્સ હતા કે એ લોકોએ એક પણ ટીમના ડિફેન્સને તોડ્યા વગર બાકી નહોતું રાખ્યું. દે વેર અ પાવરફુલ કોમ્બિનેશન. એટલે બહુ જ હાઈ વોલ્ટેજ ગેમ હતી. અને એવું કહેવાય છે કે પૃથ્વીના ઇતિહાસમાં સૌથી વધારે કોઈ પ્રસંગ, કોઈ ઇવેન્ટ ટીવી ઉપર લાઈવ જોવા માટે પ્રેક્ષકો બેઠા હોય, સૌથી વધારે પ્રેક્ષકો બેઠા હોય તો આ વર્લ્ડ કપ ફાઇનલ્સ 2002. અને એ વખતે ફર્સ્ટ હાફ સુધી તો 0-0 હતું અને સેકન્ડ હાફમાં એક જબરદસ્ત પ્રસંગ બની ગયો. જર્મન ડિફેન્સ તરફથી એક્સ્ટ્રીમ લેફ્ટમાંથી રોનાલ્ડિનો ફૂલ સ્પીડમાં બોલ લઈને જર્મન ડિફેન્સમાં અંદર આવી ગયા. જે એમાં એકવાર ડીમાં આવી જાય પછી તો આ લોકો વેરી ડેન્જરસ, બ્રાઝિલિયન એટેકર્સ બધા. પણ એને જોયું કે જર્મનીના 5 ડિફેન્સિવ પ્લેયર્સ અને ઓલિવર કેન પોતે એની સ્ટ્રાઇકિંગ લાઇનમાં છે. એટલે એને ખ્યાલ આવી ગયો, હી વોઝ રનિંગ એટ 40 miles per hour, બોલ લઈને. એને ખ્યાલ આવી ગયો કે હું આ ડિફેન્સ તોડી નહીં શકું. એટલે એને એટલી સ્પીડમાં લેફ્ટ ફૂટથી બોલને મિડલમાં મૂક્યો અને મિડલમાંથી રિવાલ્ડો આવતા હતા. એને બોલ પાસ કર્યો એટલે આખું જર્મન ડિફેન્સ વચ્ચે આવી ગયું 5 જણાનું. એટલે એને ફ્લેશ ઓફ એ સેકન્ડ, આ બધું જે વર્ણન કરું છું ને આ બધું માઇક્રો સેકન્ડ્સમાં થાય. ઇન અ ફ્લેશ ઓફ એ સેકન્ડ રિવાલ્ડોને ખબર પડી ગઈ કે હું પણ જર્મન ડિફેન્સ તોડી નહીં શકું. પણ એને એક યુક્તિ વાપરી. એને યુક્તિ એવી વાપરી કે એને રાઈટ ફૂટ ઊંચો કરી અને જર્મન ડિફેન્સ તરફ જોઈ અને ગોલને એટેક કરતો એવી રીતે ગોલ તરફ દ્રષ્ટિ રાખીને કિક મારવાનો પ્રયત્ન કર્યો. અને ઇટ વોઝ અ ડમી કિક. કિક છે એને બોલ ઉપરથી ફેરવી લીધી. એટલે એક સમય બધા જ જર્મન ડિફેન્સ ગોળ ફરી ગયા. કારણ કે તો પાવરફુલ શોટ આવે તો કદાચ મોઢા ઉપર પણ આવી જાય. એટલે ગોળ ફરી ગયા કે જેના શરીરથી રોકાઈ જાય. અને આમ વોલ થઈ ગઈ, આમ જર્મન વોલ થઈ ગઈ આખી 5 જણાની. અને આમને ડમી કિક મારી અને બોલ પાસ થવા દીધો. આ બાજુ 30 miles per hour ની સ્પીડે રોનાલ્ડો દોડતો હતો. એને ખબર હતી કે ધીસ ઇઝ ધ ટાઈમ. અને આ બાજુથી રોનાલ્ડો દોડે અને બોલ મળ્યો એની પાસે ત્યારે જે જર્મન ડિફેન્સ નજીક નહોતો આવી શક્યો. અને ફ્રોમ 30 meters 90 ફૂટથી એને લેફ્ટ ફૂટ માર્યું, સીધો જ ગોલ કર્યો. ઇટ વોઝ અ બ્રિલિયન્ટ ગોલ. અને બધા જ કોમેન્ટેટર્સ બોલી ગયા કે ઇટ ઇઝ અ ક્લાસિક એક્ટ ઓફ જીનિયસ. આ સામાન્ય વ્યક્તિથી તો ન જ થઈ શકે. હાઈલી ટેલેન્ટેડ પ્લેયર્સ હોય એનાથી પણ આ ન થઈ શકે. are those people, those players who are born with football in their blood.
જે લોકો જન્મજાત લોહીમાં ફૂટબોલની ગેમ લઈને જન્મ્યા છે એનાથી જ આ પ્લાનિંગ થઈ શકે. આ સેકન્ડ્સમાં આટલું પ્લાનિંગ એકબીજાને સમજી જવું, અને ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ ગોલ ઓફ ધ સેન્ચુરી. કે આ 100 વર્ષમાં ફૂટબોલમાં શ્રેષ્ઠ ગોલ જો થયો હોય તે વર્લ્ડ કપ ફાઇનલ્સમાં 2002 રોનાલ્ડોને કર્યો એ. અને જે ગોલ માટે મિલિયન્સ ઓફ ડોલર્સ એને ગિફ્ટ તરીકે મળેલા છે. તો ઇટ વોઝ અ ક્લાસિક એક્ટ ઓફ જીનિયસ. સો જીનિયસની એક વ્યાખ્યામાં આ વસ્તુ કહેવામાં આવે છે કે જીનિયસ પીપલ સમટાઇમ્સ દે પ્રોડ્યુસ એક્સિલન્ટ રિઝલ્ટ્સ with very less effort just because of their high intellect. બીજી એક વ્યાખ્યા પણ આ કરવામાં આવે છે કે genius people they solve very difficult problems with casual undertakings. અત્યંત અઘરા પ્રશ્ન હોય એ સાહજિક રીતે એ પોતે આ જીનિયસ લોકો સોલ્વ કરી શકતા હોય છે. પ્રોડ્યુસિંગ હાઈ એફિશિયન્સી રિઝલ્ટ્સ. અત્યંત ઉચ્ચતમ કક્ષાનું પરિણામ એ પોતે આવા ગંભીર પ્રશ્નોમાં પણ પ્રોડ્યુસ કરી શકે છે જસ્ટ બીકોઝ ઓફ ધેર જીનિયસનેસ. ઘણા બધા લોકો પૃથ્વી ઉપર એવા થઈ ગયા કે જે લોકોએ ઘણી મોટી સિદ્ધિ નાની ઉંમરે ઓછા પ્રયત્નથી, ઘણી વખત ઓછા ડેટા ઇનપુટથી, એટલે કે એમની પાસે ઇન્ફોર્મેશન ઓછી હોય, ઘણી વખત એવી વિશેષ એની પાસે વોકિંગ સ્ટાઇલ પણ ન હોય, છતાં પણ એવા પરિણામો લાવ્યા છે. જ્હોન ગોડાર્ડ નામની એક અમેરિકન વ્યક્તિ 15 વર્ષની ઉંમર એને નક્કી કર્યું કે આ ટીવી ઉપર ઘણા બધી વસ્તુઓ હું જોઉં છું કે લોકો માઉન્ટ એવરેસ્ટ ચડી જાય, નાઇલ નદી છે આખી અલોંગ ધ લેન્થ બોટિંગ કરી આવે, મોટર બોટ નહીં હલેસા મારીને, આવું બધું હું ના કરી શકું. એટલે એક દિવસ રાત્રે આ 15 વર્ષનો છોકરો એને નક્કી કર્યું કે મારે શું શું કરવું છે, મારી ઈચ્છા શું શું છે. ઈ સ્ટાર્ટેડ પેનિંગ ઇટ ડાઉન. 1, 2, 3, 4, 5, 6 અને બધી આવી જ આઇટમ્સ કે માઉન્ટ એવરેસ્ટ ચડી જવું છે, એમેઝોન અને નાઇલ 2 લોંગેસ્ટ રિવર્સ છે એ મારે સ્વિમ કરવી છે, મિસાઇલ લોન્ચર બનાવવું છે, એરક્રાફ્ટ કેરિયર બનાવવું છે. આવી બધી વાત એને એ લખી. હી લિસ્ટેડ ઇટ ડાઉન. 2-3 દિવસ સુધી વિચારીને લિસ્ટ બનાવ્યું. ત્રીજા દિવસે એને જોયું કે મેં કેટલા ગોલ નક્કી કર્યા. 127 ગોલ્સ, 127 ગોલ એને નક્કી કર્યા કે આટલું મારે જીવનમાં કરવું છે. એની માટે એને પ્રયત્ન શરૂ કર્યો, અત્યંત આત્મવિશ્વાસ સાથેનો પ્રયત્ન. બાય ધ એજ ઓફ 59 when he sat back to just go over the things કે મેં કેટલા ગોલ સિદ્ધ કર્યા, તો 59 વર્ષની ઉંમરે આ 127 માંથી 106 ગોલ એને પૂરા કરી દીધેલા. બીજો એક પ્રસંગ કહું. સર આઇઝેક ન્યૂટનનું આપણે બધાએ નામ સાંભળ્યું છે, જેને આપણને ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા, લોઝ ઓફ મોશન, ગતિના 3 કાયદા આપણને એમણે આપ્યા. 24 વર્ષની ઉંમરે એમણે આ શોધ કરેલી. અને એરેથમેટિક્સ અને સાયન્સમાં 150 થી વધારે ડિસ્કવરીઝ ને ઇન્વેન્શન્સ એ સર આઇઝેક ન્યૂટનના નામે છે. જે આપણે 12મા ધોરણમાં કેલ્ક્યુલસ ભણ્યા ને, મેથ્સ 2 પેપરમાં 50 માર્કનું જે પૂછાય છે, that calculus is an invention of ન્યૂટન. જેફરસનની તમને વાત કરું કે જેને અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન લખ્યું છે, બંધારણ જેને લખ્યું છે, એક જ અઠવાડિયામાં આખું બંધારણ પૂરું કરી નાખ્યું 33 વર્ષની ઉંમરે. બીજા એક મહાન ફૂટબોલરની વાત કરું, મેરાડોના, જેનું નામ પણ તમે લોકો સાંભળ્યું હશે. 1986માં વર્લ્ડ કપ ઓલિમ્પિક્સ, વર્લ્ડ કપ ફાઇનલ્સમાં મેક્સિકોમાં he also scored a beautiful goal. અને એની માટે ઓલ ઓવર વર્લ્ડ જ્યારે બીબીસી વેબસાઇટે બેસ્ટ ફૂટબોલર ઓફ ધ સેન્ચુરીમાં કિંગ પેલે, મેરાડોના બધાને મૂક્યા, ત્યારે હાઈએસ્ટ વોટિંગ મેરાડોના માટે ગયું. સો હી હેઝ બીન ડિક્લેર્ડ એઝ ધ ફૂટબોલર ઓફ ધ સેન્ચુરી. એણે જ્યારે આ મેક્સિકોમાં વર્લ્ડ કપ ફાઇનલ્સને આર્જેન્ટિનામાં જીતાડી ત્યારે એની ઉંમર ફક્ત 23 વર્ષની હતી. ચાર્લ્સ ડિકન્સે ઓલિવર ટ્વિસ્ટ લખી ત્યારે એની ઉંમર ફક્ત 22 વર્ષની હતી. માઇકલ ગ્રોસ, જર્મનીનો બહુ સારો સ્વિમર, 1984માં 17 વર્ષની ઉંમરે એણે 7 ગોલ્ડ મેડલ લીધા. બ્યોર્ન બોર્ગનું નામ સાંભળ્યું હશે. 1976 થી 1981 સુધી ટેનિસ જગતમાં રાજાની જેમ એને ટાઇટલ્સ જીત્યા છે. પણ એક વિશેષતા એવી છે કે તમને ખબર છે ટેનિસમાં 4 ગ્રેન્ડ સ્લેમ્સ રમાય. ફર્સ્ટ ઇઝ ધ ઓસ્ટ્રેલિયન ઓપન, જે હમણાં પૂરી થઈ.
હવે આવશે હમણાં મે અને જૂનમાં ધ ફ્રેન્ચ ઓપન, પછી વિમ્બલ્ડન આવશે અને પછી સપ્ટેમ્બરમાં યુએસ ઓપન આવશે. આ 4 ઓપન ટુર્નામેન્ટ્સ છે એ ગ્રેન્ડ સ્લેમ્સ કહેવાય છે. બાકી બીજી બધી ટુર્નામેન્ટ્સ તો ઘણી રમાતી હોય. હવે દરેક પ્લેયર છે ને પર્ટિક્યુલર કોર્ટથી ટેવાયેલો હોય અને પર્ટિક્યુલર કોર્ટ્સ ઉપર જ સારું દેખાવ કરી શકે. ફોર એક્ઝામ્પલ, જે ફ્રેન્ચ ઓપન રમાય છે એ રેડ ક્લે કોર્ટ ઉપર રમાય છે અને એના એક જ અઠવાડિયા પછી વિમ્બલ્ડન રમાય એ ગ્રાસ કોર્ટ્સ ઉપર રમાય. એટલે ઇટ્સ અ વેરી ફાસ્ટ ગેમ. ફ્રાન્સમાં જે ક્લે કોર્ટ ઉપર રમાય, રેડ ક્લે કોર્ટ ઉપર, ઇટ્સ અ બેઝ લાઇન ગેમ. એટલે તમે સર્વ કરો અને બેઝ લાઇન ઉપર ઉભો રહેવાનું અને લોંગ શોટ્સ બધા ચાલે. અને વિમ્બલ્ડન જે રમાય છે ઇટ્સ અ ગ્રાસ કોર્ટ ગેમ. એટલે સર્વ એન્ડ વોલી ગેમ. એટલે સર્વ કરીને તમે સીધા નેટ પાસે દોડી જાઓ એટલે વોલીસ તમે આપી શકો પાછી. એટલે આખી બે ગેમની કહેવાય બંને ટેનિસ, પણ રમત બંને જુદી છે. ઘણા પ્લેયર્સ આમાં એક્સપર્ટ હોય, ઘણા આમાં જ એક્સપર્ટ હોય. ફોર એક્ઝામ્પલ, બોરિસ બેકર 3 થી 4 વખત વિમ્બલ્ડન જીત્યા, પણ એક પણ વખત ફ્રેન્ચ ઓપન ના જીતી શક્યા. ઇવાન લેન્ડલ હતા, એ 6 ફ્રેન્ચ ઓપન જીત્યા, એક પણ વિમ્બલ્ડન ના જીતી શક્યા. કારણ કે આ રમત આખી જુદી થઈ જાય. બિયોર્ન બોર્ગ ઇઝ ધ ઓનલી પ્લેયર ઇન ધ હિસ્ટ્રી ઓફ ટેનિસ કે જેણે બંને ચેમ્પિયનશિપ્સ 5 વખત જીતી છે, અને એ પણ સળંગ. 1976 થી 1981 સુધી ફ્રેન્ચ ઓપન જીતે અને અઠવાડિયા પછી વિમ્બલ્ડન શરૂ થઈ જાય. એ પોતે પોતાની ગેમમાં એટલો ચેન્જ તરત લાવી શકે. આ બહુ જ અઘરું છે. આ કેવું અઘરું થયું ખબર છે? કે તમે તમારું ફર્સ્ટ પેપર જમણા હાથથી લખો અને બીજું પેપર ડાબા હાથથી લખી બતાવો. એટલી અઘરી આ વાત થઈ. પણ ફોર કન્ટિન્યુઅસલી 5 years from 76 to 81 he won both the French Open and the Wimbledon. આ ઘણા બધા પ્રસંગો આપણે જોઈએ ત્યારે આપણને એમ લાગે કે વેર ધીસ પીપલ બોર્ન ગ્રેટ? આ લોકો શું જન્મજાત મહાન હતા? જન્મજાત જીનિયસ છે? પ્રમુખ સ્વામી મહારાજે 500 થી પણ વધારે મંદિરો દેશ પરદેશમાં બાંધ્યા. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે એમને માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th century નું બિરુદ આપ્યું. અને હમણાં વન ઓફ ધ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પર્સનાલિટીઝ ઇન ધ વર્લ્ડ, ટોપ 20 માં પ્રમુખ સ્વામી મહારાજનું નામ લીધું. ઘણી વખત એમ થાય કે ઓલ ધીસ ગ્રેટ અચીવર્સ, વેર ધે બોર્ન ગ્રેટ? અને બૌદ્ધ આપણા મનમાં એમ જ વિચારધારા પ્રવર્તે છે કે આ જીનિયસ છે એ લોકો જન્મજાત મહાન હોય છે. એ લોકો જન્મથી જ એમની પાસે એવી કોઈક આવડત, કદાચ ભગવાનની કૃપા, કદાચ એનું ભાગ્ય, કદાચ એની એવી કોઈ ટેલેન્ટ, એવી કોઈ વિશેષ શક્તિ જે આમ આદમી પાસે નથી, એવી કોઈક છે એટલે આ લોકો આવી મહાન સિદ્ધિ પોતાના જીવનમાં મેળવી શક્યા. આપણા મનમાં એ વિચારધારા છે અને ઘણા વધતા ઓછા અંશે એ વિચારધારા ખોટી પણ નથી. મેની જીનિયસીસ આર બોર્ન ગ્રેટ. પણ સામે એ પણ વસ્તુ આપણને જોવા મળે છે કે ઘણી બધી વ્યક્તિઓ જીવન આ દુનિયામાં એવી થઈ છે કે જેમણે સતત પુરુષાર્થથી, પૂર્ણ આત્મવિશ્વાસથી, નૈતિકતા અને સચ્ચાઈમાં પ્રતીતિ રાખીને, ભગવાનના અસ્તિત્વથી માંડીને ભગવાન કરતા હરતા છે અને આપણે પ્રાર્થના કરવી જોઈએ એવો વિશ્વાસ ધારીને, બહુ ઓછી આવડતથી, કદાચ બહુ ઓછી બુદ્ધિમત્તાથી બહુ જ મોટું પરિણામ લાવી શક્યા છે. જીનિયસની હરોળમાં ઉભા રહી શકે એવું આ લોકોએ કાર્ય કર્યું છે. એટલે અભિપ્રાય તો અત્યારે બંને પ્રવર્તે છે. ડ્રાયડન નામની એક વ્યક્તિ લખે છે કે જીનિયસીસ મસ્ટ બી બોર્ન, દે આર નોટ ક્રિએટેડ. કે જીનિયસ લોકો છે એ જન્મજાત જ હોય છે, એનું સર્જન નથી થઈ શકતું. જ્યારે જનરલ માર્ક ક્લાર્ક એમ લખે છે કે contrary to the old saying that geniuses must be born, the art of becoming genius can be taught and can be mastered. કે જીનિયસ બનવાની જે કળા છે એ શીખી પણ શકાય છે, શીખવાડી પણ શકાય છે અને એ કળા ઉપર માસ્ટરી પણ મેળવી શકાય છે. જીનિયસની એક ડેફિનેશન એ પણ કરવામાં આવી છે કે doing something which is very difficult for an ordinary person to do is talent. ટેલેન્ટ એટલે શું? આવડત એટલે શું? કે સામાન્ય વ્યક્તિને જે કરવું એકદમ કઠણ પડે એ સાહજિક રીતે કરી શકે, ટેલેન્ટ. બટ doing things which is impossible for talent is genius.
ખૂબ આવડત અને હોશિયારી ધરાવતી વ્યક્તિ પણ જે કાર્ય કરી ના શકે એ અતિ સાહજિકતાથી કરી બતાવવું એ જીનિયસ છે. કોકે હસતા હસતા એ પણ વ્યાખ્યા કરી છે, અ ક્રેકપોટ હુ હિટ ધ જેકપોટ. પ્રેસિડેન્ટ કેનેડી ઘણી વખત કહેતા કે જીનિયસ લાઇઝ ઇન ધ એક્સરસાઇઝ ઓફ વાઇટલ પાવર્સ along the lines of excellence in a life affording them scope. એનો મતલબ શું થયો કે વ્યક્તિ એના જીવનમાં એ પદ પ્રાપ્ત કરી શકે છે, એ કક્ષાએ જઈ શકે છે, ઉચ્ચતમ પરિણામ કોઈ પણ નાના કાર્યથી માંડીને જીવનના કોઈ પણ અગત્યના મોટા કાર્યમાં એ લાવી શકે છે. ઇટ ઇઝ એક્સરસાઇઝિંગ યોર વાઇટલ પાવર્સ. બહુ સરસ શબ્દ કેનેડીએ વાપર્યો છે કે તમારામાં જે સુષુપ્ત શક્તિ છે, ધ લેટન્ટ એનર્જીઝ ધેટ યુ હેવ, એને સર્વોત્તમ કક્ષાનું પરિણામ લાવવા માટે એનો પૂર્ણ ઉપયોગ કરવો, અલોંગ ધ લાઇન્સ ઓફ એક્સેલન્સ. અને પછીનું વાક્ય પણ અગત્યનું એમણે લખ્યું છે, ઇન અ લાઈફ એફોર્ડિંગ ધેમ સ્કોપ. એક એવું જીવનનું ઘડતર થવું જોઈએ કે જેમાં આપણા જીવનની સુષુપ્ત શક્તિઓને પ્રદર્શિત થવાની એક તક મળે. એન ઓપોર્ચ્યુનિટી ઇઝ ક્રિએટેડ. એટલે આ બધી જ વ્યાખ્યાઓ પરથી, ઘણા બધા મહાનુભાવોના અનુભવો ઉપરથી, અને આજે આપણે આગળ પ્રસંગો સાંભળ્યા એ મહાનુભાવોના જીવન પ્રસંગો ઉપરથી આપણે એક વાત ચોક્કસ નિર્ધાર કરી શકીએ કે ઓલ ઓફ અસ સિટિંગ હિયર, અહીંયા જે આપણે બધા જ બેઠા છીએ એ બધા જ આપણે જીનિયસ બની શકીએ છીએ જે ક્ષેત્રમાં હોઈએ. અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ તો સારામાં સારું પરિણામ ઓછી મહેનતથી લાવી શકીએ છીએ. ભવિષ્યમાં આપણે કોઈ સારી જોબ કરશું, સારો બિઝનેસ કરશું, એમાં પણ દરેક રીતે સારું પરિણામ, ફ્રોમ મેનેજમેન્ટ ટુ એડમિનિસ્ટ્રેશન ટુ પ્રોફિટ્સ, એ બધામાં સારામાં સારું પરિણામ આપણે બધા જ લાવી શકીએ છીએ. વી ઓલ કેન બી જીનિયસ. કારણ કે કેનેડીએ જે વાત કરીએ વાઇટલ પાવર્સ આપણા બધામાં છે. વી ઓલ હેવ ધેટ લેટન્ટ એનર્જી. એને પ્રોડ્યુસ કરવી, એને વ્યક્ત થવાની એક તક આપવી, અને એ જ્યારે પ્રદર્શિત થાય ત્યારે એમાંથી ઉત્તમ પરિણામો મેળવવા, એ વિચાર આપણે હોવો જોઈએ. એટલે જીનિયસીસ આર નોટ ઓલવેઝ બોર્ન. હવે આ વાક્ય યાદ રાખજો, અગત્યની વાત આ છે કે જીનિયસીસ આર નોટ ઓલવેઝ બોર્ન. એ કાયમ જન્મજાત નથી હોતા. બટ ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ કેન બી ટોટ, કેન બી લર્ન એન્ડ કેન બી માસ્ટર્ડ. એ થઈ શકે છે, પણ એની માટે અમુક ચોક્કસ ક્વોલિટીઝ જોઈએ, ચોક્કસ સદગુણો એ આપણા જીવનમાં આપણે કેળવવા જોઈએ. હોય છે તો ખરા, પણ આપણે જે વાત કરી કે એને પ્રદર્શિત થવાની એક તક આપવી જોઈએ. ઇટ મસ્ટ બી ગિવન અ સ્કોપ. તો પહેલી ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી ઓફ બિકમિંગ અ જીનિયસ, ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી નીડેડ ઇઝ પરસિવરન્સ. એનર્જી, કામ કરવાની સખત ધગશ, સતત પુરુષાર્થ કરવાની તમન્ના, પડે પડે પ્રયત્નશીલ રહેવાની તમન્ના, એ જાગૃતિ એ જીનિયસ બનવાની પહેલી કળા છે. એટલે એની માટે વાત લખેલી છે કે યુ હેવ ટુ કેરી ધ એક્સ્ટ્રા બર્ડન, વોક ધ એક્સ્ટ્રા માઇલ એન્ડ ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર. વી હેવ ટુ કેરી ધ એક્સ્ટ્રા બર્ડન. વધારે કામ બધાએ જ કરવું પડશે. વોક ધ એક્સ્ટ્રા માઇલ, વધારે પુરુષાર્થ આપણે બધાએ કરવો પડશે. અને ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર, કેલ્ક્યુલેટેડ રિસ્ક આપણે બધાએ લેવા પડશે ઇફ વી વોન્ટ ટુ બીકમ અ જીનિયસ. 1978માં બોમ્બેમાં બ્રેબોર્ન સ્ટેડિયમ ઉપર ફાસ્ટ બોલર્સનું સિલેક્શન ચાલતું હતું, અને એમાં આખા દેશમાંથી ઘણા બધા એસ્પાયરિંગ બોલર્સ ત્યાં એક કેમ્પમાં હતા. એમાં somebody from the north zone એને ચીફ ઓફ સિલેક્ટર્સ રામનાથનને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો કે આ એક હરિયાણાનો છોકરો છે, એનું નામ કપિલ દેવ છે, ઘણી ફાસ્ટ બોલિંગ નાખે છે. એટલે રામનાથને કપિલ દેવની સામે આમ ઉપરથી નીચે સુધી આમ જોયું, જેમ આપણે સ્કેન કરે ને આખું શરીર, એમ આખું સ્કેન કર્યા કપિલ દેવને. આ કપિલ દેવે પોતાની ઓટોબાયોગ્રાફીમાં લખ્યું છે. અને આખા સ્કેન કરીને લગભગ 10-15 સેકન્ડના પોઝ પછી
કપિલ દેવના આંખમાં આંખ પરોવીને એમણે વાત કરી કે there are no fast bowlers in India. ઇન્ડિયામાં કોઈ ફાસ્ટ બોલર છે જ નહીં. 2000ની સાલમાં એટલે કે એના 22 વર્ષ પછી કપિલ દેવે એમના જીવન ચરિત્રમાં પોતે લખ્યું છે કે રામનાથનનો એ ચહેરો, એની એ આંખો અને એની એ શબ્દ, એના બધા એ શબ્દો, એ બધા મારા અંતરમાં એવા કોતરાઈ ગયા. ઇટ ડેવલપ્ડ અ ઝીલ ઇન મી, અ ફાયર ઇન માય બેલી. જો કેનેડીએ જે વાત કરી ને કે વાઇટલ પાવર્સ એ ડેવલપ થાય, લેટેન્ટ સુષુપ્ત શક્તિઓ બહાર આવી જાય, કે હું અમને બતાવી દઉં કે આઈ એમ અ ફાસ્ટ બોલર. અને આપણને બધાને ખબર છે કે એક વખત વર્લ્ડના હાઈએસ્ટ વિકેટ ટેકર કપિલ દેવ બન્યા. અત્યારે તો કર્ટની વોલ્શ ને મુરલીધરન ને શેન વોર્ન ને બધા કેટલા આગળ નીકળી ગયા છે. પણ વિથ 434 વિકેટ્સ, once upon a time he was the highest wicket taker. અને એની માટે એવું કહેવાય છે કે 434 માંથી 220 વિકેટ્સ તો એમને ઇન્ડિયાની ડેડ પિચીસ ઉપર લીધી છે. નાખીને તૂટી જાય ને ખભા તો એ બોલ સ્વિંગ ના થાય. જો રિચર્ડ હેડલી કે ઇયાન બોથમ કે બોબ વિલિસ કે કર્ટની વોલ્શ જેટલી ટેસ્ટ મેચીસ ફોરેનની લશ ગ્રીન વિકેટ્સ ઉપર કપિલ દેવ રમ્યા હોત તો એની પણ 550 ઉપર વિકેટ્સ થઈ ગયા. પણ 55,000 ડિલિવરીઝ આ જમણા ખભાથી એમણે ટેસ્ટ ક્રિકેટમાં નાખી છે. વન ડેની જુદી, રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફીની જુદી. દેટ ઇઝ પરસિવરન્સ, દેટ ઇઝ એનર્જી. એટલે કેરી ધ એક્સ્ટ્રા બર્ડન, વોક ધ એક્સ્ટ્રા માઇલ એન્ડ ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર. આ બધા જ મહાન પુરુષો એમના જીવનમાં સતત પુરુષ પ્રયત્ન કર્યો છે. સો ધ હાઇટ્સ attained and kept by great personalities were not attained by sudden flight, but they, while their companions were sleeping at night, were toiling upwards. કે મહાન પુરુષો જે સિદ્ધિઓ મેળવી છે સીધા જ હેલિકોપ્ટરમાંથી ઉડીને એવરેસ્ટ ઉપર જઈને ઝંડો નથી રોપી આવ્યા, તો એની કોઈ કિંમત નથી. પણ જ્યારે એમના સાથીદારો પ્રેમથી ચેન્દની નીંદ લેતા હતા રાત્રે, ત્યારે રાત્રે મોડે સુધી જાગીને આ લોકોએ પુરુષાર્થ કર્યો છે. એમનામ કોઈ આ સિદ્ધિ સુધી નથી પહોંચી શક્યું. સ્ટીવ વોનું નામ આપણે બધાએ સાંભળ્યું છે. હું ક્રિકેટના 2-4 પ્રસંગો વધારે એટલે કહું છું કે એમાં બધાને જલ્દી રુચિ થઈ જાય, આનંદ વધારે આવે. અને આઈ એમ ઓલ્સો ક્રિકેટ ફેન. એટલે સ્ટીવ વો એક ઓર્ડિનરી ઓલરાઉન્ડર તરીકે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં જોડાયેલા. અને આપણને બધાને એની સિદ્ધિ ખબર છે. જ્યારે રિટાયર થયા ત્યારે વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન્સ એવર ઇન ધ હિસ્ટ્રી ઓફ ટેસ્ટ ક્રિકેટ. એ જેટલી ટેસ્ટ ક્રિકેટ જીત્યા કેપ્ટન તરીકે એટલી દુનિયામાં કોઈ કેપ્ટન નથી જીત્યા. અને કદાચ જીતશે કે કેમ, જો કે રિકી પોન્ટિંગ પાછળ જાય છે, એટલે ઇટ ઇઝ પોસિબલ. પણ એક ઓર્ડિનરી પ્લેયર તરીકે જે 6ઠ્ઠા ક્રમે બેટિંગમાં આવતા હતા અને 5મા ક્રમે એને બોલિંગ આપવામાં આવતી હતી, એવા એક ઓલરાઉન્ડર એ આ કક્ષા સુધી પહોંચે. રીડર્સ ડાયજેસ્ટે લખ્યું છે, ઇટ વોઝ અ જેન્ટલ સાઇડ ઓફ ક્રિકેટ ટફ ગાય. અંતરથી રોક સોલિડ વ્યક્તિ, પણ એની જે કેપ્ટનસી હતી, એનું જે થિંકિંગ હતું, અને ફિલ્ડ ઉપર બેટ્સમેન પ્રમાણે જે એને ફિલ્ડિંગ ગોઠવવી, એમાં એવું કહેવાય છે કે સ્ટીવ વોની જે માસ્ટરી હતી એ અત્યાર સુધી અને અત્યારના હયાત કેપ્ટન્સમાં કોઈની પાસે આવડત નથી. તો આવા જીનિયસ લોકો છે એ નોટ ઓલવેઝ કે દે વેર બોર્ન ગ્રેટ, એ જન્મજાત મહાન હતા એવું નથી. એ લોકો એમના જીવનમાં ઘણો બધો પુરુષાર્થ, ઘણા બધા વિચાર પછી, યોગ્ય દિશા પ્રાપ્ત કરીને પછી, યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરીને પછી પણ પુરુષાર્થ કર્યો ત્યારે. વિશ્વ વિખ્યાત ડિવાઇન ટચ ગ્રુપ